બીજી બાજુ વડોદરાની જ વાત કરીએ તો જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે આચાર્ય ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સિદ્ધચક્ર મહારાજ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આત્મીય ધામ માંજલપુર ખાતે સામૂહિક આયોજન થયું હતું। એચટીયુ આજે વિશ્વમાં આખામાં શાંતિ અને અજંપાભરી પરિસ્થિતિ છે, ત્યારે જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે જૈનોના તીરમોર ગણાય તેવા સિદ્ધચક્ર મહાપૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન આત્મીય ધામ હોલ માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું, તેમ જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું। દરમિયાનમાં જૈન પ્રગતિ સેન્ટરના ઉપપ્રમુખ પ્રણવ શાહ તથા સેક્રેટરી પ્રણવ નાણાવટીએ જણાવ્યું હતું કે 100 જેટલા ભાવિકો સિદ્ધચક્રનું યંત્ર લઈને શાસ્ત્રોક્ત વિધિપૂર્વકનું પૂજન કર્યું હતું। દરમિયાનમાં જે જૈન અગ્રણી દીપક શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ તથા ઋષભ વિજયજી, ધર્મકીર્તિ વિજયજી તથા તત્વદર્શન વિજય મહારાજે સમગ્ર સિદ્ધચક્ર મહાપૂજનમાં નિષ્ણાત પ્રદાન કરી હતી, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે સિદ્ધચક્ર મહાપૂજનના પદોનો શાસ્ત્રીય મતલબ ખુદ સરળ ભાષામાં ઉદાહરણ આપી સમજાવ્યું હતું। આજના સિદ્ધચક્ર મહાપૂજનના કાર્યક્રમમાં સુરતથી એમઓસી હાર્દિક શાહ તથા વિધિકાર તરીકે અમદાવાદના હિતેશભાઈ ખાસ પધાર્યા હતા અને જૈન સંગીતકાર દીપ શાહે સ્તવનોની રમઝટ બોલાવી હતી। સ્તવનોની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી વારિસ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, કારેલીબાગ જૈન સંઘના જયેશ શાહ, અજય લાલી સહિત અનેક આગેવાનો સિદ્ધચક્ર મહાપૂજનમાં જોડાયા હતા, એમ જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે માંજલપુર ખાતે જૈન પ્રગતિ સેન્ટર બનિયન સિટી એના પ્રમુખ આપણી સાથે છે હાર્દિકભાઈ ગાંધી અને પ્રકાશભાઈ એમના ચેરમેન, એમની આખી ટીમ છે। અહીંયા જે આત્મીય ધામ છે ત્યાં જે સિદ્ધચક્ર મહાપૂજનનો કાર્યક્રમ હતો, આપણે હાર્દિકભાઈ એના પ્રમુખને પૂછીએ આખો કાર્યક્રમ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો। અમે અહીંયા આગળ જૈન પ્રગતિ બનિયન સિટી વડોદરા દ્વારા અમે સિદ્ધચક્રનું સામૂહિક પૂજનનું આયોજન કર્યું હતું। અમે એક સાથે 100 કપલ હતા, અમે મુખ્ય લાભ મારો હતો, મારી સાથે બીજા 27 લોકો હતા અને એની પાછળ બધા હતા। આમાં શ્રી ઈશા ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર મહારાજ સાહેબજીની ઉપસ્થિતિમાં નિશ્રામાં અમે આ સિદ્ધચક્ર પૂજન ભણાવ્યું હતું અને વિધિકાર હાર્દિકભાઈ શાહ સુરતવાળા અને દીપ શાહ વડોદરાના સંગીતકાર। તે છતાં સામૂહિક પુણ્ય મળે એવું કહેવાની મહારાજ સાહેબની એ હતી ને એ સાંભળીને અમે સામૂહિક સિદ્ધચક્ર પૂજનનું આયોજન કર્યું હતું। આપનું નામ? અને સૌને અમે ભગવાનનો ગઠ્ઠો 27 જણને આપ્યો હતો। તદુપરાંત અમે 100 લોકોને યંત્ર આપ્યું હતું, સિદ્ધચક્ર યંત્ર। આપનું નામ? મારું નામ હાર્દિક પ્રકાશચંદ્ર ગાંધી, જૈન પ્રગતિ બનિયન સિટીના પ્રમુખ। દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર એક સરસ મજાનું જૈન શાસ્ત્રમાં જેને શિરમોર ગણાય છે એવું સિદ્ધચક્ર પૂજનનું આયોજન જૈન પ્રગતિ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરવા માટે લાલબાગ જૈન સંઘમાં જે ચાતુર્માસ બિરાજમાન છે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ આપણી સાથે ગુરુદેવ છે। આપણે ગુરુદેવને પૂછીએ જૈન શાસ્ત્રોમાં સિદ્ધચક્રનું પૂજનનું શું મહત્વ છે, આ પૂજન કેટલું જૂનું છે, સૌથી પહેલા કોને ભણાવ્યું હતું અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ કેવો લાભ આપે છે એ અમારા દર્શક મિત્રો જણાવો। देखिएगा, जैन परंपरा में 6 महीने के बाद सामूहिक रूप से ओली तप किया जाता है, करवाया जाता है। और ओली तप में और कुछ भी नहीं है, 9 पद ही हैं। और ये 9 पद इस किस्म के हैं जिसमें सिद्ध पद हैं, साधक पद हैं और साधन पद हैं। साध्य पद भी हैं, अरिहंत और सिद्ध ये साध्य पद हैं। आचार्य, उपाध्याय और साधु ये साधक पद हैं।
सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र और सम्यक तप, ये धर्म पद हैं, ये साधन पद हैं। अतः सिद्ध चक्र पूजन के माध्यम से हम सिद्ध, साधक और साधन तीनों की पूजा करते हैं। याद रखिएगा, जैन परंपरा में 3 तत्व माने जाते हैं, देव तत्व, गुरु तत्व और धर्म तत्व। नव पदों के माध्यम से देव, गुरु और धर्म, इन पदों की, इन तत्वों की आराधना की जाती है। नव पदों में जो अरिहंत और सिद्ध पद हैं, ये देव पद हैं। आचार्य, उपाध्याय और साधु जो गुरु हैं, वे जो पद हैं वे गुरु पद हैं। और जो सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र और सम्यक तप, ये जो 4 पद हैं, ये 4 पद धर्म पद हैं। इस तरीके से देव, गुरु और धर्म, सिद्ध, साधक और साधन, इनकी पूजा मंत्रों से, इनकी पूजा, द्रव्य पूजा भी और भाव पूजा भी, इस पूरी की पूरी प्रक्रिया का नाम है सिद्ध चक्र पूजन। यहां पर आज जो अरिहंत देवादिदेव भगवंत की शुभ निश्रा में नव पदों की जो पूजा की जा रही है, वर्तमान काल के विश्व के संदर्भों को देखते हुए हम यह ही परमात्मा से प्रार्थना करते हैं, शिवमस्तु सर्व जगतः। जगत के सभी जीवों का, चाहे वह जीव एक इंद्रिय हो, बे इंद्रिय हो, ते इंद्रिय हो, चौर इंद्रिय हो, पंचेंद्रिय हो, चाहे देव हो, चाहे मानव हो, चाहे त्रियंच हो, चाहे नर की हो, चाहे मनुष्य लोक में हो, चाहे देवलोक में हो, चाहे अधोलोक में हो, किसी भी लोक में पाए जाने वाले, लोक के किसी भी हिस्से में पाए जाने वाले सभी जीवों का कल्याण हो, सभी जीव सुख को प्राप्त करें, शांति का भोग उपभोग करें। इसी मंगल कामना के साथ में जैन प्रगति सेंटर ने यह जो पूजा का आयोजन किया है, सचमुच में जीव मात्र के प्रति मैत्री भावना के प्रतीक के रूप में यह जो पूजन है, इसमें लाभ लेने वालों की भी अनुमोदना, जिन्होंने तन से, मन से, धन से यह आयोजन किया, उनकी भी अनुमोदना, जो सुनने वाले हैं उनकी भी अनुमोदना।